એડિંગ લાગી છે ફૂલ ને ફૂલ એટલે વાત પૂછવા તમે બધા મેં કીધું બ્લોગ તો મારે પૂરો કરવો જ જોઈએ. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પુરાતન બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક અને હું આજે જવાનું છું બહાર. તો આજે એટલી આળસ હશે ને કેમ કે એટલાથી રખડા નામ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢીકણું કર્યું અને કાલના વિડીયો બધા જોયું ને કેમ કે સપનું બતાવી દીધું તમને બધાને. પણ મેં કીધું લાઈને થોડુંક કટકો નાખી દો. મેં કીધું તમે બધા જોવો તો ખરા છે તો બાકી મારા કન્ટિન્યુ બ્લોગમાં હાલતું હોય તો હાલતું જ હોય. પણ તો મેં કીધું પર્સનલ મેં આપણા બધાને બતાવી દઉં એટલે બધા તમે યુટ્યુબ ફેમિલી એવો બની ગઈ છે મારી થોડી ઘણી, એટલે કે 4000 તો બની જ ગઈ છે અને ધીમે ધીમે બધે હજી વધતી જાય કેમ કે સપોર્ટ એટલે કરતા જાય છે ને એટલે વધતું જાય એટલે આપણે ધીમે ધીમે સ્ટ્રગલ કરતું જવાનું છે. તો એટલા માટે એ જોટ મારે નાખી દીધો કેમ કે મને ક્લિપ મારે કીધું નહીં નાખી કરતો હતો. મેં કીધું કે બહારની નાખી દો કેમ કે આપણે એ બધું જવાનું એ કર્યું એ સપનું છે. તો એ સપનું આપણે થોડાક ટૂંક સમયમાં આપણે પૂરું થવાનું છે, બરોબર. ન થાય ને તો આપણે ગમે એમ કરીને કરવાનું છે. એટલા માટે તો હું મહેનત કરું છું. એટલા માટે તો એટલી મહેનત કરું છું ને કે વાત તો હું મહેનત કરતો રહીશ ને આવું બધું કામ કરતો રહીશ. અને હા, હું કઈ રીતના સોશિયલ મીડિયામાં ચડ્યો ને એ તમને હું બધાને એક દિવસ ટાઈમ કરીને હું તમને બધાને બતાવીશ કે હું કઈ રીતના સોશિયલ મીડિયામાં ચડ્યો, કઈ રીતના હું હતું ને કઈ જગ્યાએ હું આમ હતો, બધી રીતના તમને બધાને કે ટાઈમ કાઢી. પણ એક દિવસ મને એવો ટાઈમ મળવા જોઈએ તમને બધાને સ્પેશિયલી એક આપણે સ્પેશિયલી ભલે અડધી કલાકનો બ્લોગ થાય, અડધી કલાકનો બ્લોગ બતાવી તમને બધાને કે હાલો હવે સીધા. હા, તમને એક વાત કરું ને તો એમાં વાતમાં એવું છે કે અમારા ઘર હવે હાવ સુનસાન છે કેમ કે અમારે જે નાના છોકરાના અમારા દેવાંજી બેન નહીં બધા એના મામાના ઘરે ગયા છે. તો હાવ ઘર આમ ખાલી ખાલી લાગે છે. તો જો હાવ વેરીઓ ખાલી ખાલી લાગે તો હાવ ખાલી લાગે છે એટલા માટે અને સુનસાન થોડુંક લાગે છે. તો અત્યારે બધા પોતપોતાની રીતે બધા કામ કરે છે અને હાલો હું પણ જો આપણે કામ પર જાવ ને તમને બધાને કન્ટિન્યુ કામ પર જવાનો ટાઈમ થાય ને અમારે ખર્ચો થઈ ગયો અત્યારમાં તો ખીલી હોહાર નીકળી ગયો કાઢે છે. હવે જવાનો ટાઈમ ને ખીલી હોહાર નીકળી ગયો પકડ લાવવું જોઈએ. આજે કામ પર જવાનું ને આવું નુકસાન થઈ ગયો સવારમાં. તો સવારમાં નુકસાન તો કરી નાખ્યું. હવે જો સવારે તો વાય ભલા નાખે પછી બીજી ગાડી લેવી જોઈએ અને જરા ભંગારવાળા આવી જાય અમારે જ્યારે અને લઈ જવાનું છે. ચાલો હવે જઈ કામ ઉપર જવાનો વ્યાસ. તો બીજું તો હું 2-3 મહિના અમારે કાલ હોય ગઈ એટલે 2-3 મહિના આપણે મુહૂર્ત કરવાનું હોય તો બધા અત્યારમાં પાણી છાંટે છે પછી આપણે ગુલાલ એવું બધું કરી નાખે એટલે મુહૂર્ત ચાલુ થઈ જાય આપણું બરોબર કામ કરવાનું એટલે લાઈન આગળ આપી દે એટલે પછી કામ આપણે શરૂ કરી દઈએ. તો અત્યારે તો હું આવી જતો દુકાને, તો દુકાને આવીને આ બધું કામ કરે છે અમારે. હા, તમારે ભોપા કાકા કંઈક પાણી ન સટાય એમ તો અમારા ભાઈ કંઈક પાણી સટાય. 2-3 મહિનો છે એટલે સાટું પડે કે ખબર નથી. અમારી સવારી છે રિક્ષામાં જવાની. તો અમારે મોવામાં રિક્ષામાં ફરી છે હું ને કમાવે તો જઈ રહ્યા છે અમે ઘરે. આવે તો રખડી થાકી ગયા રિક્ષામાં રખડવાનું કીધું છે હવે તો થઈ જાય છે. ભાઈ માર્બલ લેવા આવ્યા હતા અમે અમારા ઘરે એક માર્બલ આ ભાઈના ઘરે માર્બલ ફિટિંગ કરાવવાનો છે તો અમે રિક્ષામાં જઈએ છીએ. તો રિક્ષાનો નજારો છે અલગ કહેવાય. આ ઓલો સામું તો આગળ ચાલ ઠોકી દે રેકડી વાળો નહીં હાથમાં. ઘરે ને ઘરે હાલો જમવાનું ટાઈમ છે. રિક્ષામાં આટો મારી નિયમ છે રિક્ષામાં ઠેકડા મેળા છે. ભૂખ લાગી છે હવે મને પણ ભૂખ લાગી. ચાલો તો જમી લઈ આવે છે. ટમેટાનું શાક છે બરફની ડીશ લેતો જાય એટલે મજા આવે. તડકાને અમારા સામી જો બરફ આમ ફરી જ નાખવું એવું છે પણ વસ્તુ બહુ તાજી મૂકવાની. મિત્રો હવે આવી જાય પાછા જમી કાઢીને કેમ કે સાવ ટમેટાનું શાક ખાલી પછી આવી જાય. મેં કીધું હા છે જાંબુડા બધા કે અમુક રાવણા કે બધા અલગ અલગ પ્રકારની નામ કે બરોબર. તો હું આવી ગયા છે આમાં ટોપલીમાં લઈને તો બધે પડીને છેપાઈ ગયા હતા. તો એવું બધું થઈ ગયું છે. અને રહી વાત એ કે અમારે હવે રાવણે પૂરા થવા આવ્યા તો તમારે કોઈને હોય ને તો મોકલાવી જાઓ બરોબર. લીંબુ તો છે પાછા લીંબુ જે કોઈને તો પાસે કહેજો દેખાય તો ભલે તમને બધાને જામાં દેખાય તો જોઈ જજો બરોબર. તો હાલો તમે બધા પણ જાંબુડા ખાવાના. હમણાં થોડાક દિવસમાં પેલા વરસાદ થઈ જશે ને એટલે પૂરું પછી આવશે ખલેલા. પણ ખલેલાનો ઝાડો છે નહીં આપણે. અને હા રહી વાત એ કે અમારે હવે શું કહેવાય કે નાના ભૂલકડા છોકરા હતા ને એ ગયા છે એના મામાના ઘરે વેકેશન કરવા ગયા છે. વેકેશન ખુલ્યું ને વેકેશન પાછું પડ્યું એટલે પાછા ગયા છે. અમારે દેવાંશી બેન ને બધું આમ ખાલી છાન બધા યારી થઈ ગયા. તો બધા આવી ગયા છે ને મામાના ઘરે અને અમે વૈધા છીએ. અમે જઈશું હવે 11 ઉપર અમારા મામાના ઘરે બરોબર. તો
ખાલી જોઈએ રહ્યો બધા કે તો મને રાડો ત્યાં કારણ પડકારા ને એવું બધું થતું હાલો થોડા ગળા મીઠા કરી લઈએ જ્યાં લાગે પૂરા છે કે ગળા શું કરે સંજયભાઈ મનાવે છે જેમાં રિહામણા થઈ જાય તો મનાવાનો વારો આવ્યો તો તમે બધા એ કે લઈને થોડાક ટોલા વીણી દઉં હોય તો એકાદો ખાઈ જાઉં દુકાને આવી આપણે સીધા આપણે કામ ધંધે લાગી કચરામાં જાવે વગર મારે એટલે એને બારોબાર છે ને બધાને મોકલી દીધા છે એ ડબલા લઈ દેવો થોડુંક આમ મોટું તો દેખાડી તારો હા દેવ જઈશું બકાલી અમારે જોવો ખાલી હા હું નહીં દો કેમ કે શરમ લાગે એને એ બધા પણ માંગો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે અને ઘરે આવીને તમને મારું નાનકડું એવું રસોડું તમને બધાને બતાવું કેમ કે હું જઈ રહ્યો છું રસોઈ બનાવવા મને મારા મમ્મી શીખવાડે છે કે દૂધીની ચાક કેમ બનાવાય તો પ્રસાદી આવી છે માતાજી ભગવાનની બરોબર અમારા માતાજીની પ્રસાદી આવેલી છે તો જે બોલાવી દઈએ આગળ તમને બધાને બનાવી દઈ તો કુકરની સીટી તો થવા માંડે છે મમ્મી કે તું હવે ના વજતો કે મેં મચ્છાનો બધું નાખી દીધો તો મેં કીધું હાલો હાલ છે તો મેં મારો વિડીયો બનાવવા અમે જવું છે મોકા ભેગો છક્કો મારી દીધો તો બને છે અત્યારે જમવાનું મસ્ત મજાનું તો આવું કંઈક અમારું રસોડું છે નાનું હોનું પણ બહુ મોટું નથી પણ આ બનાવેલું છે આ મારા મામાએ બનાવેલું છે સ્પેશિયલ રસોડું અને એના માટે બનાવેલું છે ઘણું ખરું બનાવેલું છે અને અત્યારે પણ મારા મામા નથી પણ એ યાદો છે અહીંયા બધી એક રસોડું છે એક નાનું અમથું બનાવી દીધું છે તો મારા મામા પેલા કડિયા ગામનું હતા તો થોડુંક આવું બધું કામ કરી દીધું છે ને રસોડામાં તો બહારથી બધું ફિનિશિંગ આવે બધું એવું આ લાદીનું બધું કામ કરેલું છે બધું કામ કરીને કે સારું કરીને જવાનું છે આમ પછી છેલ્લું કામ હતું છેલ્લું કામ કરીને પછી ગયા અને આવું કાંઈક છે અને રોટલા તો એ તો બધું યાદ તો થવાનું છે રાખવાની છે આપણે અને હવે શું કહેવાય કે રોટલા થવાની તારી છે તમારે કોઈને જો કચરા પેટી આવતી હોય તો અમારે કચરો મોકલાવાનો છે કાસરોડમાં બેઠા છે બરાબર તો મારી મમ્મી કે જો તો ગાડી ન લાગે ના મેં સાચી વાત છે તો સીટી થાય તો હાલો અમારે ચૂલો હજી જગાવવાનો છે તો તમારે કાઠિયાવાડમાં આવે તો તમારે ચૂલાના રોટલા ખાવ નહીં ખરું તો તમને એમ થાય કે ઓહો નહીં એક નંબર અને અમને તો શું વાત છે અમને તો અમારા મમ્મીના હાથના રોટલા ભાવે બીજું કોઈ ગળે તો ન મજા આવે જમવાનું એ તો હાલો હવે બાજરો સાફ થઈ ગયો છે તો બાજરો સાફ આપણો કરી નાખીએ હવે હું જાઉં છું અત્યારે વિડીયો બનાવવા માટે કેમ કે હું નાઈ ધોનું પાછું આવી ગયો છે ને અમારે દવાખાને બધું વિડીયો બનાવ્યું તો બીજી સિટી થઈ ગઈ છે હું આવીને વિડીયો બનાવ્યું ત્યાં બધા જમી ઉઠી જશે ને બધા બહુ સાદા દિવસે પાછા વિડીયો બનાવવા આવ્યા છે તો બધા દાદા દિવસે વિડીયો બનાવવા આવ્યા એને મેં એક નવી ભાષા ગોતી છે આપણે એમાં ટ્રાન્સફર થયું ને ભાષા નવી ભાષા બોલતો જ નથી મારે કેમ પણ નવીરા બેઠા એમાં બધા એમના રેખડા છે કે ને એટલે કઈક ને કઈ એનું બધું નવું નવું બેઠા કરે એમાં શું છે આને તો પડે કે નવું ગોતવાની અત્યારે બધા આવી જશે વિડીયો બનાવવા હાલો વિડીયો તો એડિટ બની ગયા છે એડિટ કરીને મૂકી દઈને અપલોડ કરી દઈને પછી પાછા કન્ટિન્યુ બધાને પાછા વ્લોગમાં મળશે તો અત્યારે એમ થાય ને કે આવું કામ આપણે કોઈ દી કરાય નહીં આવું કામ કરીને તો પછી આવું એક થઈ જાય અત્યારે વેડિંગ લાગી જશે અને વિડીયો ઉતરજો ત્યારે તો કાંઈ હતું નહીં પણ અચાનક પછી નીંદર આવી ગઈ ને હુવાઈ ગયું ને તો પછી અચાનક વેડિંગ લાગી ગયું છે અને આહુડે તો તમે બધા જોતા જઈશું આંખને અત્યારે તો થોડી આંખ ખુલે છે એટલે વાંધો નથી આવતો પણ હમણાં થોડીક વાર થાય ને પછી તમે જોઈ આંખે થોડી આંખ ખુલશે એની મત એટલે હું તમને કહું છું બધાને કે આવું કામ હું કરું તો શું પણ બહુ રિસ્કવાળું કામ છે જો આ કામ કરાય તો કરાઈ ગયું છે બરાબર ને કરવું પડે એમ છે તો થોડોક ટાઈમ કરીશું પછી આ બંધ કરી દેવું એમ લાગે છે બીજો કંઈક ધંધો બનવા જાય તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો અને આવું થાય તો વેડિંગ લાગી જાય ને તો અમારે કાંઈ નથી કરવાનું વેડિંગ લાગી જાય ફૂલ ને ફૂલ એટલે વાત પૂછવા તમે બધા મેં કીધું વ્લોગ તો મારે પૂરો કરવો જ જોઈએ એટલા માટે મેં કીધું શોર્ટ ઉતારી લઉં બરાબર મને કાંઈ દેખાતું નથી હવે
એટલે આહુડા જાય છે ફૂલ એમ ફૂલ. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળું તમને કાલના નવા વ્લોગમાં. હારવાલો ગુડ નાઇટ બધાને. જય માતાજી અને જય માં મેરડી. બસ વેડિંગ લાગી જશે ફૂલ. મળું તમને કાલના નવા વ્લોગમાં. બાય બાય.